તો મિત્રો ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે ડેવિડ રિકાર્ડો નો જે વહેંચણીનો સિદ્ધાંત છે એના વિશેની આપણે સમજૂતી મેળવતા હતા અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ડેવિડ રિકાર્ડોનો વહેંચણીનો સિદ્ધાંત એટલે એમાં આપણે એમ કહી શકીએ કે ડેવિડ રિકાર્ડોના વેતન અંગેના વિચારો, ડેવિડ રિકાર્ડોના નફા અંગેના વિચારો, ડેવિડ રિકાર્ડોના ભાડા અંગેના વિચારો, તેનો સમાવેશ આપણે ડેવિડ રિકાર્ડોના વહેંચણીના સિદ્ધાંતમાં કરીએ છીએ. તો આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા તે પ્રમાણે કે ડેવિડ રિકાર્ડોના નફા અંગેના જે વિચારો છે લાસ્ટ પીરિયડમાં જે આપણે ચર્ચા કરી ગયા એની ખૂબ ઝડપથી રિકેપ્યુલેશન કરી લઈએ તો રિકાર્ડોના જે નફા વિશેના વિચારો છે એમાં આપણે જોઈ ગયા તે પ્રમાણે કે એના વહેંચણીના સિદ્ધાંતનો જ એક ભાગ છે અને ખાસ કરીને રિકાર્ડોના સમયમાં જે વર્ગ વિગ્રહ સમાજના એના સંદર્ભમાં એમણે વિતરણ અંગેના વિચારો આપેલા છે. નફા અંગેની વિચારધારામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નું જે કહેવું છે કે નફાનો જે આધાર છે એ વેતન દરો પર આધારિત છે. જો શ્રમિકોને ચૂકવાતું વેતન દર વધે તો તેટલા અંશે નફામાં ઘટાડો થાય અને વેતનના દર ઘટે તો આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે નફામાં વધારો થાય. તો ડેવિડ રિકાર્ડો જ્યારે આપણે એમ કહીએ કે નફાનો આધાર વેતનના દર ઉપર છે તો આપણે એમ કહી શકીએ કે વેતન દર અને નફો આ બે વચ્ચે ઉલટો સંબંધ છે એવું આપણે એમ કહી શકીએ. તો કે વેતનમાં વધારો શ્રમિકોને ચૂકવાનું જે વેતન છે એ વેતનમાં વધારો થવા માટેના પ્રમુખગત બે કારણ છે કે ભાઈ એક તો મૂડીના વધારાથી એટલે કે યંત્ર સામગ્રીનો વધારો થાય, ભૌતિક મૂડીનો વધારો થાય, ઔદ્યોગિકરણ વધે એટલે સ્વાભાવિક છે કે શ્રમનું ઉત્પાદન પ્રક્રિયામાં શ્રમનો ફાળો ઘટે અને ઔદ્યોગિકરણ જેટલું ઝડપી બને એટલો મૂડી સાધનો એટલે કે યંત્ર સામગ્રીનો ઉપયોગ વધે. તો આપણે એમ કહીએ કે મૂડીના વધારાથી મૂડી પર કામ કરનાર જે શ્રમિક છે એની માંગ પણ વધે છે અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ઔદ્યોગિકરણ થાય તો સ્વાભાવિક છે કે મૂડીરોકાણ વધે અને મૂડીરોકાણ વધે તો સાથે સાથે શ્રમની પણ માંગ વધે અને શ્રમની માંગ વધે એટલે વેતન દરોમાં પણ વધારો થાય. વેતન દર વધવાના કારણમાં બીજું એવું સમજાવે છે આપણને ડેવિડ રિકાર્ડો કે વસ્તીના જેમ જેમ જનસંખ્યા વધે, વસ્તી વધે તેમ તેમ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વસ્તીના વધારાથી, જનસંખ્યામાં વધારાથી જનરલી એવું વિચારવામાં આવતું હોય કે વેતન દર ઘટશે. પણ અહીંયા ડેવિડ રિકાર્ડો આપણને થોડીક અલગ રીતથી એની સમજૂતી આપે છે કે વસ્તીના વધવાથી અનાજની માંગમાં વધારો થાય છે અને
વસ્તી વધે, જનસંખ્યા વધે એટલે જીવન નિર્વાહના જે સાધન છે, ખાદ્યાન્ન છે, એમાં વધારો થાય. અને એમાં વધારો થાય એટલે ખેડૂતો જે છે તે મધ્યમ કક્ષાની અને ખરાબાની જમીન એટલે નીચી કક્ષાની જમીન પણ ખેડવા માંડે છે. પરિણામ સ્વરૂપ આપણે એમ જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનનું પ્રમાણ જો વધારવું હોય તો એમણે ઉત્પાદન ખર્ચ વધારવો પડે. ઉત્પાદન ખર્ચ વધારે આવે. પરિણામ સ્વરૂપ એવું થાય કે નિર્વાહના સાધનોની કિંમતમાં વધારો થાય એટલે સ્વાભાવિક છે કે વેતન દરમાં પણ વધારો થાય અને શ્રમિકો જ્યાં જ્યાં કામ કરતા હોય ત્યાં વેતનમાં વૃદ્ધિ કરવી અનિવાર્ય બને છે. તો વેતન વધે એટલે નિયોજન શક્તિ, નિયોજકોનો સાહસિકોનો નફો એ ઘટે છે. તો રિકાર્ડોના જે ખાસ કરીને આપણે કહીએ કે નફા અંગેની જે વિચારધારા છે એમાં જે મૂડીપતિ છે એ મૂડીપતિને અધિશેષ લાભ થાય છે એવું ગણાવે છે. ડેવિડ રિકાર્ડોના આપણે એમ કહીએ કે નફા છે, વેતન છે અને ભાડા વચ્ચેના જે કંઈ પણ આંતર સંબંધો છે એ રિકાર્ડોનો સમાજનું જે આર્થિક ભવિષ્ય છે એના આપણે ભણીશું આગળ જોઈશું એમાં કે એના જે આર્થિક ભવિષ્ય છે એના વિચારોમાંથી આપણને સ્પષ્ટ થાય છે. એટલે કે સમાજના અધિશેષની વહેંચણી સમાજના જે અલગ અલગ વર્ગ વચ્ચે કેવી રીતે થાય છે અને અધિશેષ ઉત્પાદન કરનાર વર્ગ કયો છે અને સંપત્તિની વહેંચણી અથવા તો વિતરણ સમાજમાં કઈ રીતે થાય છે એ ત્યાર પછી આપણે આગળ ચર્ચીશું. ઓકે, ત્યાર પછી આપણે ભાડાનો સિદ્ધાંત કાલે થોડી ચર્ચા કરી ગયા છે આપણે કે ભાઈ રિકાર્ડોની જે આપણે એમ કહીએ કે આર્થિક જગતમાં જે નોંધ લેવાય છે એમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે ડેવિડ રિકાર્ડોએ આપેલો જે ભાડાનો સિદ્ધાંત છે તે ખૂબ મહત્વનો સિદ્ધાંત છે. એટલે આપણે એમ કહી શકીએ કે રિકાર્ડોનું જે પુસ્તક છે એ પુસ્તકની પ્રસ્તાવનામાં જ આપણે એમ કહીએ કે જમીન, શ્રમ, યંત્ર સામગ્રી અને મૂડી એની સહાયથી જે સંપત્તિનું નિર્માણ થાય છે તે જમીનના માલિક, શ્રમિક અને જે મૂડીદાર છે, મૂડીપતિ છે એના વચ્ચે વહેંચાય છે. એટલે આપણે એમ કહીએ કે સંપત્તિના ભાડું, વેતન અને નફો એમ 3 વિભાગ પડે છે. આપણે વેતન અને નફા વિશેના વિચારો જોઈ ગયા છે અને એની વહેંચણી કેવી રીતે થાય છે એ અર્થશાસ્ત્રની મુખ્ય સમસ્યા છે. આપણે જોઈએ છે કે સ્મિથ અને ડેવિડ રિકાર્ડો વચ્ચે વિચારસરણીમાં થોડોક અહીંયા તફાવત પડે છે કે એડમ સ્મિથે ફક્ત સંપત્તિનું સર્જન એટલે ઉત્પાદનનો જ વિચાર કરેલો છે, જ્યારે ડેવિડ રિકાર્ડોએ ઉત્પાદનની સાથે એ સંપત્તિની વહેંચણી કે વિતરણ કઈ રીતે થાય છે એની પણ એમણે સમજૂતી આપેલી છે. તો આપણે એમ કહી શકીએ કે ડેવિડ રિકાર્ડોની જે વિચારધારા છે એ ડેવિડ રિકાર્ડોની વિચારધારામાં આપણને વહેંચણીની ખૂબ સરસ મજાની સમજૂતી આપણને પ્રાપ્ત થાય છે. તો આપણે રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત ગઈકાલે થોડી ચર્ચા કરેલી હતી કે ડેવિડ રિકાર્ડોના પરીક્ષામાં તમને એ રીતે પણ પૂછે કે ભાઈ ડેવિડ રિકાર્ડોના ભાડા અંગેના વિચારોની વિગતે સમજૂતી આપો અથવા રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત જણાવો. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રિકાર્ડોની જે સમગ્ર વિચાર પ્રણાલી છે એ
સમગ્ર વિચાર પ્રણાલીમાં એના જેટલા પણ વિચારો છે એમાંથી એનો જે ભાડા અંગેનો વિચાર છે એમાં આપણને સમાજમાં, તત્કાલીન સમાજમાં, ઇંગ્લેન્ડના સમાજમાં વર્ગ વિગ્રહ જે આપણને જોવા મળતો હતો એનું સ્પષ્ટ પ્રતિબિંબ એના ભાડાના સિદ્ધાંતમાં આપણને જોવા મળે છે. કારણ કે રિકાર્ડો જે છે તે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જમીનને મૂલ્યના એક ઉત્પાદક સાધન તરીકે ગણતા નથી. જમીનદારની જે આવક છે તેને મૂલ્યના એક કારક પરિબળ તરીકે ગણતા નથી, પરંતુ મૂલ્યના કારણે ભાડું ઉત્પન્ન થાય છે એવું ગણાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને ડેવિડ રિકાર્ડોએ જે સિદ્ધાંત આપેલો છે એની જો ભૂમિકા આપણે જો ઐતિહાસિક પરિપૃષ્ઠમાં જો એની થોડીક આપણે ઊંડા ઉતરીએ તો આપણે એમ કહી શકીએ કે ડેવિડ રિકાર્ડોના સમયમાં ભાડું એ ઇંગ્લેન્ડમાં બહુ ચર્ચાસ્પદ વિષય હતો. 1815માં, કારણ કે 1817માં એમણે પુસ્તક લખેલું એમનું. 1815માં ઇંગ્લેન્ડમાં અનાજ અંગેના કાયદાઓ, આયાત થતા અનાજ ઉપર આયાત જકાત વગેરેની ચર્ચા ઇંગ્લેન્ડની સંસદમાં તે વખતે થયેલી હતી. અને આજે આપણે એમ કહીએ, કારણ કે એ પણ એક સંસદ સભ્ય હતા રિકાર્ડો પણ, તો આમાંથી જ ભાડાના સિદ્ધાંતની એમને સ્ફુરણા થઈ. કારણ કે તે વખત આપણે જાણીએ છીએ કે નેપોલિયન યુદ્ધ હતું તે લગભગ પૂરું થઈ ગયેલું હતું. ખેડૂતો અને જમીનદારોને એવો ભય લાગતો હતો કે અનાજના ઘણા જ ભાવો નીચા જશે અને નીચા ભાવે અનાજ વેચવું પડશે. સંસદમાં જે રહેલા જે જમીનદારો હતા એ જમીનદારોએ સામાન્ય રીતે સમાજનું કલ્યાણ સિદ્ધ થાય એના માટે સંરક્ષણની પણ તે વખતે હિમાયત કરેલી હતી. અને આપણે એમ કહીએ કે ધંધાકીય હિતો જે ધરાવનારાઓ હતા એમણે અનાજની આયાત પર કરવેરાનો વિરોધ કરીને જે અનાજ અંગેના કાયદાઓ છે એનું પુનઃગઠન કરવાની માંગણી પણ કરેલી હતી. અને ડેવિડ રિકાર્ડોના તે વખતના આપણે એમ કહીએ કે આ સમયે આપણે એમ કહીએ કે ડેવિડ રિકાર્ડોની જે આર્થિક વિચાર પ્રણાલી હતી તેમને રિકાર્ડોએ જે રજૂઆત કરેલી હતી એનું સમર્થન પણ મળેલું હતું. અને તે વખતે જો એવું માનવામાં આવતું હતું કે ભાઈ લઘુત્તમ નિર્વાહ જેટલા વેતન, મિનિમમ જે જીવન નિર્વાહ છે જેટલા વેતન થાય તો અનાજના ભાવ નીચા જાય. વેતન નીચું જવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય અને ઇંગ્લેન્ડમાં જે ઉત્પાદિત વસ્તુઓ છે એ વિદેશી બજારમાં સારી રીતે હરીફાઈ કરી શકે. કારણ કે ઉત્પાદકો જાણતા હતા કે ગ્રેટ બ્રિટન જેમ અનાજની વધારે આયાત કરશે તેમ ઔદ્યોગિક પેદાશો ની વધારે પ્રમાણમાં ઇંગ્લેન્ડમાંથી, બ્રિટનમાંથી નિકાસ કરી શકાશે. પોતાના ફાયદા માટે તેઓ જમીનદારના હિતોનું બલિદાન આપવા પણ તૈયાર હતા. તો આપણે એમ કહીએ કે જમીનદારો ઇંગ્લેન્ડના તે વખતના તત્કાલીન સમયના, એટલે 19મી સદીનો પહેલો જે આપણે એમ કહીએ કે ક્વાર્ટર્સ પહેલો જે 25 વર્ષો પહેલા, એમાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે જમીનદારો અને ઉદ્યોગકારોના જે પરસ્પરના હિત સંઘર્ષોમાંથી જ ભાડાના સિદ્ધાંતનો જન્મ થયેલો છે એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. રિકાર્ડો ભાડાના સિદ્ધાંતની રજૂઆત કરનાર પ્રથમ અર્થશાસ્ત્રી હતો, પણ મેં કીધું તેમ કે તેમણે આજે જમીન પર ચૂકવાનું જે ભાડું છે એ સિદ્ધાંતનો વિકાસ અને એનું વિસ્તરણ કર્યું. તેમણે ભાડાના સિદ્ધાંતને મેં કીધું તેમ કે ભાઈ વેતન છે, નફો છે અને આર્થિક જે અર્થતંત્રમાં પરિવર્તનો થાય છે
એ પરિવર્તનની સાથે એને સાંકળવાનો પ્રયાસ કર્યો. રિકાર્ડોએ મેં કીધું તેમ કે ભાઈ સીમાંતનો ખ્યાલ પછીથી આપણે એમ કહીએ કે એની જે વિચારધારાની અસર એટલી ઊંડી હતી કે ઘણા વિચારકો એને મળ્યા તે વખતે. તો કે રિકાર્ડોએ સીમાંતના ખ્યાલનો અર્થશાસ્ત્રમાં સર્વપ્રથમવાર ઉપયોગ કરેલો. રિકાર્ડોના સિદ્ધાંતથી જ આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રમાં સીમાંતવાદી આર્થિક વિચારધારાનો આરંભ થયેલો છે એમ આપણે સ્પષ્ટપણે કહી શકીએ. ડેવિડ રિકાર્ડોની વિશેષતા હતી કે એમણે જે ભાડાનો સિદ્ધાંતની રજૂઆત કરેલી એ ઘણી બધી સ્પષ્ટ રીતે રજૂઆત કરેલી હતી. તેને પોતાના શબ્દોમાં જો આપણે એમ કહીએ તો ડેવિડ રિકાર્ડો એવું કહેતા હતા ભાડાને કે રેન્ટ ઇઝ ધેટ પોર્શન ઓફ ધ પ્રોડ્યુસ ઓફ ધ અર્થ. શું કહેતા હતા ડેવિડ રિકાર્ડો? રેન્ટ ઇઝ ધેટ પોર્શન ઓફ ધ પ્રોડ્યુસ ઓફ ધ અર્થ which is paid to the landlord for the use of original and indestructible power of the soil. જેને આપણે કહીએ છીએ ને કે જમીનના જે અવિનાશી અને મૂળભૂત તત્વોના ઉપયોગ બદલ જમીનના કુલ ઉત્પાદનમાંથી જે ભાગ જમીનદારને આપવામાં આવે છે તેને ભાડું કહેવામાં આવે છે. રિકાર્ડોના જે ભાડાનું આ અર્થઘટન છે એમાંથી જો આપણે મુખ્ય જો તારણો કાઢીએ તો આપણે એ રીતે કાઢી શકીએ કે ભાઈ ભાડું એ માત્ર ને માત્ર જમીનને જ મળે છે. ઉત્પાદનના સાધનોમાંથી માત્ર જમીનને જ ભાડું મળે છે. અને જમીન એ મૂળભૂત અને મૌલિક સાધન છે, કુદરત દત્ત છે, કુદરતે આપેલી સંપત્તિ છે. કોઈ પણ માનવી જમીનમાં સુધારો કરી શકે છે પણ જમીનના પ્રમાણમાં વધારો કરી શકતો નથી. જો એ શું કહેતા હતા કે કોઈ પણ મનુષ્ય કોઈ પણ માનવી જમીનમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકે, સુધારો કરી શકે. બિન ખેડાણ હોય તો ખેડાણ બનાવી શકે. ઓછું પાક આપતું હોય તો એમાં ફર્ટિલાઇઝર ને અમુક ઉમેરી તત્વો અને ફર્ટિલિટી વધારી શકે છે. પણ જમીનનું જે કુલ પ્રમાણ છે એનો પુરવઠો છે તેને વધારી શકતો નથી, કારણ કે જમીન એ મૂળભૂત અને મૌલિક છે, કુદરત દત્ત છે. તેમાં કોઈ પણ વ્યક્તિ વધારો કરી શકતો નથી. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જમીન એ મૂળભૂત હોવાથી અને તેના પ્રમાણમાં ભૌતિક રીતે વધારો થતો ન હોવાથી એનો પુરવઠો સીમિત છે, મર્યાદિત છે. એટલે ઉત્પાદનના અન્ય સાધનો કરતા સૌથી જો અછતયુક્ત સાધન હોય તો એ જમીન છે. કારણ કે જેમ જેમ આપણે જાણીએ છીએ તેમ તેમ વસ્તી વધતી જાય, જનસંખ્યા વધતી જાય છે, તેમ તેમ ખેતી અને અન્ય હેતુ માટે જમીનના ઉપયોગો પણ વધતા જાય છે. તેમ તેમ જમીનની અછત વધે છે, કારણ કે જમીનનો પુરવઠો સીમિત છે, મર્યાદિત છે. બીજું આપણે કહીએ કે ભાઈ જમીન એ કેવું છે? અવિનાશી છે. જમીનના સ્વરૂપમાં ફેરફાર કરી શકાય પણ એનો નાશ ક્યારે પણ કરી શકાય નહીં. તો આપણે એમ કહીએ કે જમીનની અછત હોવાથી અને તેનો ઉપયોગ વધતો જતો હોવાથી જમીનમાં જે કંઈ પણ ઉત્પાદન થાય છે તેમાંથી અમુક ભાગ, અમુક પોર્શન, અમુક હિસ્સો જમીનના માલિકને આપવામાં આવે છે, જેને ભાડું કહેવામાં આવે છે. પાછળના સમયગાળામાં આપણે એમ કહી શકીએ કે ડેવિડ રિકાર્ડોએ ભાડાની વ્યાખ્યા જે એમણે આપેલી હતી તેમાં થોડો સુધારો પણ કરેલો કે ભાઈ ભાડામાં ખાસ કરીને લાંબા ગાળાના જમીનમાં જ્યારે રોકાણ કરવાને લીધે મૂડીરોકાણનો લાભ થાય છે અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે મૂડીરોકાણ વધે જમીનની ઉપર એટલે જમીનની ઉત્પાદકતા અને જમીનના મૂલ્યમાં વધારો થાય છે. તો અહીંયા આપણે ડેવિડ રિકાર્ડોની જે સમજૂતી હતી, ખાસ કરીને મેં કીધું તેમ કે લગભગ આપણે એમ કહીએ કે ગઈકાલે થોડીક ચર્ચા આ બાબતે થોડી કરેલી પણ છે કે ભાઈ જમીનની અછતને કારણે અને ખાસ કરીને અલગ અલગ જગ્યાની જે જમીનો છે તેમાં ફળદ્રુપતામાં તફાવત હોવાને લીધે ભાડું
એ નિષ્પન્ન થાય છે, પ્રાપ્ત થાય છે. કારણ કે આપણે ગઈકાલે જોઈ ગયા તે પ્રમાણે કે ભાઈ જમીનનો પુરવઠો મર્યાદિત છે, અલગ અલગ સ્થળોએ અલગ અલગ ગુણવત્તા હોય છે, એની ઉત્પાદકતા અલગ અલગ હોય છે. જ્યારે મેં કીધું તેમ કે ભાઈ જનસંખ્યા વધે, વસ્તી વધે, તેમ તેમ ઓછી ને ઓછી ગુણવત્તાવાળી જમીનનો ઉપયોગ વધે છે. ઓછી ગુણવત્તાવાળી જમીન પર ઉત્પાદન ખર્ચ વધારે કરવો પડે છે અને જમીન પરના જે ખેત પેદાશો છે એના ઉત્પાદનના ભાવોમાં પરિણામ સ્વરૂપ વધારો થાય છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે જે સારી ફર્ટાઇલ લેન્ડ છે, ફળદ્રુપ જમીન છે, એના ઉત્પાદનને વધુ ભાવો મળે છે. પરિણામે આપણે એમ કહીએ કે સારી જમીનના જે માલિક છે તેને ભાડું મળે છે અને એ પણ કેવું હોય છે કે એને કોઈ વિશેષ વધારાની કોઈ મહેનત કર્યા વગરની આ રીતની આવક પ્રાપ્ત થાય છે, એટલે એને આપણે ભાડું કહીએ છીએ. એટલે ડેવિડ રિકાર્ડો એવું કહે છે, એટલે મહેનત વગરની આવક છે. જેમ જેમ આપણે એમ કહીએ કે વાવેતર હેઠળનો વિસ્તાર વધે, ખેડાણની સીમા જેમ જેમ વધતી જાય, તેમ તેમ શરૂઆતના ઉપયોગવાળી જે જમીન છે, સારી જમીન છે, સારી ગુણવત્તાવાળી જમીન છે, સારા અવિનાશી તત્વોવાળી જમીન છે, એના ઉપર મળતી જે આવક છે એમાં આપણે એમ કહીએ કે ભાડાની આવકમાં વધારો થાય છે. આપણે ગઈકાલે ઉદાહરણ પણ જોયેલું હતું કે ભાઈ દાખલા તરીકે જ્યાં તદ્દન નવો જ પ્રદેશ છે અને નવા પ્રદેશમાં જ્યારે માનવ વસવાટ થાય છે ત્યારે ફળદ્રુપ જમીનનો પુરવઠો અમર્યાદિત હોય છે. પરિણામ સ્વરૂપ શરૂઆતમાં આપણે એમ કહીએ કે જમીનને ભાડું મળતું નથી કે જ્યારે માનવ વસવાટ નવો નવો હોય ત્યારે. પરંતુ સમાજમાં જેમ જેમ પ્રગતિ થાય તેમ તેમ જે બીજી કક્ષાની ફળદ્રુપ જમીન છે તેનો ઉપયોગ થવા માંડે. પરિણામે પ્રથમ પ્રકારની જમીન જે છે એના કરતા તો બીજા પ્રકારની જમીન થોડી ઓછી ફળદ્રુપ છે. એટલે આપણે એમ કહીએ કે ગઈકાલે આપણે જોયું તે પ્રમાણે કે અ, બ, ક જો 3 પ્રકારની જમીન હોય અને એના પર જે જમીન માલિકો છે તો અને 1000 રૂપિયા જેટલું ઉત્પાદન થતું હોય, બીને આપણે એમ કહીએ કે 750 થતું હોય અને સી ને 500 રૂપિયા થતું હોય, તો આપણે કહી શકીએ કે બ કરતા અનુ 250 રૂપિયા જેટલી આવક વધારે છે અને અની ક કરતા 500 રૂપિયાની આવક વધારે છે. એટલે અ જે સારી જમીન છે તેનો જે માલિક છે તેને વધારે ભાડું મળે છે. જેમ જેમ આપણે એમ કહીએ કે ઉત્તરોત્તર હલકી ગુણવત્તાવાળી જમીનનો ઉપયોગ થતો જાય તેમ તેમ પહેલા જે સારી જમીનના માલિકો છે તેને વધારે ભાડું પ્રાપ્ત થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે જમીનને કેટલું ભાડું મળે તેનો આધાર આપણે એમ કહીએ કે જમીનની ફળદ્રુપતા કયા પ્રકારની છે એના પર નિર્ભર છે, કેટલા પ્રમાણમાં ફળદ્રુપતા છે એના તફાવત પર છે. એટલે ભાડું એ તફાવતી અધિશેષ છે. આપણે એમ કહીએ ને કે ભાડું એકચ્યુઅલમાં શું છે તો કે ભાઈ તફાવતી અધિશેષ છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જે સીમાંત જમીન છે એ સીમાંત જમીન ઉપર જ્યારે ખેતી કરવામાં આવતી હોય ત્યારે ખેતીના જેટલા ખર્ચાઓ, ખેતીની પાછળના જેટલા પણ ખર્ચાઓ છે અને જે નફો થાય છે એ બંને ખરેખર ખેતીના ખર્ચાઓ અને નફો પ્રાપ્ત થાય તેટલી ખેડૂતને, જમીનદારને આવક પ્રાપ્ત થાય. આપણે એમ કહીએ કે ખેતીનું જે ઉત્પાદન છે, ખેત પેદાશો છે, એના મૂલ્યનો આધાર ઓછી ફળદ્રુપ જમીન ઉપર કેટલા શ્રમિકોની જરૂર છે એના ઉપર નિર્ભર છે. કારણ કે રિકાર્ડો જે છે તે ઉત્પાદન ખર્ચની શ્રમના એકમોના સંદર્ભમાં વ્યક્ત કરે છે. ઉત્પાદન ખર્ચ એ નાણાંમાં સંદર્ભ એ બતાવતો નથી, પણ શ્રમના કેટલા એકમોનો ખર્ચ થાય છે એ જમીન ઉપર, એના પરથી એ ઉત્પાદન ખર્ચનો તાગ મેળવે છે.
એટલે સારી જમીન ઉપર જે અધિશેષ પ્રાપ્ત થાય છે, ટૂંકમાં આપણે એમ કહીએ તો એને જમીનદારની ભાડાની આવક કહી શકાય. તો અહીંયા આપણે એમ કહીએ કે રિકાર્ડો જે આપણને કહે છે તે પ્રમાણે કે ભાડામાં તો પછી ફેરફાર કેમ થાય છે. આપણે એમ કહીએ કે ધારો કે એક જ સરખી ફળદ્રુપ જમીન છે, છતાં પણ અલગ અલગ જમીનદારને અથવા તો જમીન માલિકને કેમ આપણે એમ કહીએ કે ભાડામાં તફાવત સર્જાય છે. તો અહીંયા ડેવિડ રિકાર્ડો સ્પષ્ટ કરતા એવું કહે છે કે ભાઈ ઘટતા જે વર્તનના નિયમ છે એના કારણે ભાડું સર્જાય છે. કારણ કે જેમ જેમ જમીનના સ્થિર એકમો પર શ્રમ અને મૂડીના એકમો ઉમેરવામાં આવે તેમ તેમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સીમાંત ઉત્પાદન એ ઘટે છે. એકમ દીઠ ઉત્પાદન કેવું થાય છે? ઘટતું જાય છે. એટલે ઉત્પાદનમાં જે ઉત્પાદનનો ઘટતા મળતરનો નિયમ લાગુ પડે છે, પરિણામ સ્વરૂપ ઉત્પાદન ખર્ચ વધે છે, અનાજના ભાવોમાં વધારો થાય છે. એટલે અનાજના ભાવો વધવાથી, આયાત થતા અનાજ પર આયાત જકાત લેવાથી અને વસ્તીમાં વધારો થવાથી ભાડામાં વધારો થાય છે, એવું આપણને ડેવિડ રિકાર્ડો કહે છે. સાથે સાથે એવું બી કહે છે કે ભાઈ અનાજ પરની જો આયાત જકાત, જેને આપણે એક્સાઇઝ ઇમ્પોર્ટ ડ્યુટી કહીએ છીએ, ઇમ્પોર્ટ ઓક્ટ્રાઈ કહીએ છીએ, એ આયાત જકાત જો ઘટાડવામાં આવે અને જો ટેકનોલોજીકલ સુધારાઓ જો થાય, જનસંખ્યામાં કે વસ્તીમાં ઘટાડો થાય, તો અનાજના ભાવોમાં ઘટાડો થશે. પરિણામ સ્વરૂપ જમીનને મળતું જે ભાડું છે તેમાં પણ ઘટાડો થશે. બીજું રિકાર્ડો આપણે એમ કહી શકીએ કે રિકાર્ડોના જો વિચારોને આપણે જો ઊંડી રીતે જોઈએ તો આપણે એમ કહી શકીએ કે જમીનના જે સ્થાન છે, જમીનની જે એ છે એની મહત્વતા, એના કારણે પણ ભાડું પ્રાપ્ત થાય છે. કે જમીનો વચ્ચે દાખલા તરીકે એક સમાન ફળદ્રુપતા હોય, પરંતુ જો બજારની નજીકની હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે તેને વધારે ભાડું મળે. જ્યારે બજારથી દૂર હોય તો એની જમીનને ઓછું ભાડું પ્રાપ્ત થાય છે. ડેવિડ રિકાર્ડો જ્યારે આપણે એમ કહીએ કે ભાડાનો સિદ્ધાંત આપે છે, ત્યારે ખાસ કરીને એ ભાડાને વેતન, નફો અને મેં કીધું તેમ કે આર્થિક પરિવર્તનોને પણ સાથે સાંકળવાનો પ્રયત્ન કરે છે. કારણ કે ખેત પેદાશોના ભાવ વધારે હોય તો ભાડું વધારે હોય છે, પણ ભાડું વધારે હોય છે તેથી ખેત પેદાશોના ભાવ વધારે હોય તેમ આપણે ચોક્કસ રીતે કહી શકાય નહીં. ઘટતા મળતરનો નિયમ છે, ફળદ્રુપ જમીનની અછત છે, જમીનના વૈકલ્પિક ઉપયોગના અભાવની ધારણાથી આ પ્રકારનું વિધાન કરવામાં આવે છે ડેવિડ રિકાર્ડો દ્વારા. ડેવિડ રિકાર્ડોએ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાડાના સિદ્ધાંતની સમજૂતીમાં જે જમીન પર આધારિત જે ખેતીનો વ્યવસાય છે, એ વ્યવસાયમાં લાગેલા જે 3 વર્ગો છે તેનો એ વિચાર કરે છે. એક તો જમીનદાર છે, ખેડૂત છે અને ખેત મજૂરો છે. જમીનદાર મેં કીધું તેમ કે ભાઈ જમીનનો માલિક છે. બીજો વર્ગ ખેડૂત છે કે જે જમીનદાર પાસેથી જમીન મેળવીને શ્રમિકોનો ઉપયોગ કરી અને ખેતી કરાવે છે. અને ત્રીજો વર્ગ છે ખેત મજૂરોનો છે. તો અહીંયા રિકાર્ડો આપણને એમ કહે છે કે જમીનદાર અને સમાજના જે બાકી વર્ગો વચ્ચેના જે સંઘર્ષ છે એનું આ ભાડાના સિદ્ધાંતમાં આલેખન કરે છે. કારણ કે એવું કહે છે રિકાર્ડો કે ખેડૂતના નફામાં અને શ્રમના વેતનમાં, ખેડૂતના નફામાં અને શ્રમના વેતનમાં
અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તવાને લીધે બહુ ઝાઝો ફેર પડી શકે નહીં. એટલા માટે આપણે એમ કહીએ કે નફામાં અને વેતનમાં અધિશેષ અથવા તો અવશેષાધિકાર નો લાભ ખેડૂતને નથી મળતો, પણ જમીનદારને મળે છે. ડેવિડ રિકાર્ડો આપણે એમ કહીએ છીએ કે ભાડાના સિદ્ધાંતની સમજૂતી આપતી વખતે વસ્તીની અગત્યતાને પણ બતાવે છે કે ભાઈ ભાડાનો વિકાસ, ભાડામાં વૃદ્ધિ જે છે તે વસ્તીના વધારાની સાથે થાય છે. પણ જ્યારે વસ્તી બહુ ઓછી હોય ત્યારે સારામાં સારી જે જમીન છે એ જમીનને ભાડું મળતું હોતું નથી, કારણ કે તફાવતી જે અધિશેષ છે તે આવા સંજોગોમાં શક્ય બને નહીં. તો આપણે ડેવિડ રિકાર્ડોના સિદ્ધાંતની જો સમીક્ષા ટૂંકમાં કરીએ તો આપણે એમ કહી શકીએ કે ડેવિડ રિકાર્ડોએ એવું કીધું તે પ્રમાણે કે ભાઈ જમીનદારને જ ભાડું મળે છે એવું એના ભાડાના સિદ્ધાંતમાં આપણને જોવા મળે છે. પરંતુ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કોઈ પણ વ્યક્તિ જમીનને ભાડા પેટે ખેડવા માટે લે ત્યારે ભાડું એક કરાર નિશ્ચિત આવક બને છે. જમીનના ઉત્પાદનની કિંમતમાં ફેરફાર થાય તો પણ ભાડામાં કદાચ ફેરફાર થઈ શકે નહીં. આથી બધું જ ભાડું આપણે એમ કહીએ કે જમીનદારને નહીં પણ ખેડૂતને પણ મળે છે. તો આવી સ્પષ્ટતા જે છે તે ડેવિડ રિકાર્ડોએ આપણને કરેલી જોવા મળતી નથી. રિકાર્ડોનો જે ભાડાનો સિદ્ધાંત છે તે ઘટતા જતા વળતરના નિયમ પર આધારિત છે, પરંતુ આ નિયમ આપણે એમ કહીએ કે ગતિશીલ સમાજ હોય, પરિવર્તનશીલ સમાજ હોય તો તેના માટે ઉપયોગી નથી, કારણ કે જ્યાં ખેતીની પદ્ધતિમાં કોઈ પરિવર્તનો ન આવતા હોય એવા સમાજ માટે જ આ સિદ્ધાંત લાગુ પાડી શકાય. રિકાર્ડો ત્રીજું આપણે એમ કહીએ, ત્રીજી એની સમીક્ષા કરતા આપણે એમ કહી શકીએ કે જમીનની ગુણવત્તા ફળદ્રુપતાને હિસાબે ભાડું આવે છે, પણ એ ગુણવત્તાને હિસાબે ઉત્પાદનમાં વધતો ઓછો ખર્ચ આવે છે, પણ ખર્ચના હિસાબે અનાજની કિંમત નક્કી થતી નથી. પણ વાસ્તવમાં અનાજની કિંમત આપણે એમ કહીએ કે અનાજની અછતને લીધે, તંગીને લીધે વધે છે, અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે વધારે ખર્ચવાળી અને ઓછી પેદાશવાળી જમીન પણ વપરાશમાં લેવાય છે, કારણ કે વધતી કિંમત એને સરભર કરે છે. માલથાસ આપણે એમ કહીએ છીએ કે પહેલા કિંમત વધે છે અને પછી ઓછા પાકવાળી જમીન વપરાશમાં લેવાય છે એવું કહે છે. માલથાસ શું કહે છે કે પહેલા કિંમત વધે છે અને પછી આપણે એમ કહીએ કે ઓછા પાકવાળી જમીન વપરાશમાં લેવાય છે. ચોથી આપણે સમીક્ષા એની જો કરીએ તો રિકાર્ડોના મતે જમીનની ફળદ્રુપતાને લીધે જ ભાડું નિર્માણ થાય છે એમ માને છે, પરંતુ આધુનિક જે અર્થશાસ્ત્રજ્ઞો છે, અર્થશાસ્ત્રીઓ છે, એ જમીનની ફળદ્રુપતાને બદલે જમીનના મર્યાદિત પુરવઠાને લીધે ભાડું નિર્માણ થાય છે એમ માને છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે રિકાર્ડોનો જે ભાડાનો સિદ્ધાંત છે એ ભાડું કઈ રીતે નિર્ધારિત થાય છે, કઈ રીતે નિર્માણ થાય છે એ કહેવા કરતા જમીનદારોને જે ભાડું મળે છે એમાં તફાવત કેમ પડે છે એ કહેનારો સિદ્ધાંત છે. એમ આપણે કહીએ તો ખોટું નથી. તો આપણે એમ કહી શકીએ કે ડેવિડ રિકાર્ડોનો જે ભાડાનો સિદ્ધાંત છે એ ભલે આધુનિક અર્થશાસ્ત્રીઓ એને સ્વીકારતા ના હોય, પરંતુ ભાડાના સિદ્ધાંત દ્વારા જે તફાવતી આવકો ઉપર અર્થશાસ્ત્રીઓનું
રિકાર્ડોએ ધ્યાન દોરેલું છે એમ આપણે કહી શકીએ. માર્શલે, જેને આપણે આભાસી ભાડું અથવા ભાડારૂપી આવક જેને કહીએ છીએ, એ ડેવિડ રિકાર્ડોની વિચારસરણી પરથી જ એણે પ્રેરણા મેળવીને આપેલો ખ્યાલ છે. ડેવિડ રિકાર્ડોના ભવિષ્ય અંગેના જે વિચારો છે, ભાવિ અંગેની એમની માન્યતાઓ છે, તો એડમ સ્મિથ કરતા ઉલટી છે. વિકાસની પ્રક્રિયાથી આપણે એમ કહીએ કે જે વર્ગ વિકાસ માટેની જે જવાબદારી રિસ્પોન્સિબિલિટી ઉઠાવતો હોય છે, એ જ વર્ગને નુકસાન થતું હોય છે એમ માને છે ડેવિડ રિકાર્ડો. જ્યારે જે વર્ગ માત્ર પ્રગતિહીન જીવન ગુજારતો હોય છે તેને વાસ્તવમાં વિકાસના લાભ, વિકાસના ફળ પ્રાપ્ત થાય છે. ડેવિડ રિકાર્ડોનું કહેવું એવું છે કે ભાઈ જ્યારે ભવિષ્ય અંગેની એટલે કે આર્થિક વિકાસ અંગેની વિચારસરણીની જ્યારે વાત કરે છે કે આર્થિક વિકાસ છે તે મૂડી રોકાણ એટલે કે મૂડીના વધારાના આભારી છે. કારણ કે મૂડીના વપરાશથી, ઔદ્યોગિકરણથી કામદાર વર્ગમાં વધારો થાય છે, વસ્તીનો પણ વધારો થાય છે અને તેથી જે શક્ય બને છે. પરિણામે અનાજની માંગ વધે છે. અનાજની માંગને પહોંચી વળવા માટે નવી જમીનનો ઉપયોગ થાય છે, ઉત્પાદન ખર્ચ વધે છે, અનાજના ભાવો વધે છે અને જૂની જમીનદારો જે ધરાવનાર જે વર્ગ છે, એટલે કે જ્યાં પહેલો વસવાટ કરેલો છે એવા જમીનદારો, એ લોકોને કોઈ પણ જાતનો શ્રમ ઉઠાવ્યા વગરની આવક પ્રાપ્ત થાય છે. એટલે કે આર્થિક વિકાસના લાભ જમીનદારોને સવિશેષ મળે છે એમ કહીએ તો ખોટું નથી. બીજું ડેવિડ રિકાર્ડોનું જે માનવું હતું તે પ્રમાણે કે અનાજના જો ભાવો વધે, પરિણામ સ્વરૂપ વેતન દરમાં વધારો થાય છે. કામદાર વર્ગ છે તેને પોતાનું જીવન નિર્વાહ ચાલી શકે એટલું વેતન તો એને મળવું જ જોઈએ. અન્યથા આપણે એમ કહીએ કે શ્રમિકોની ખેંચ, શ્રમિકોનો પુરવઠો એ નવા ઉદ્યોગો માટે સર્જાઈ શકે છે એવું પણ કહે છે. નફાના ભવિષ્ય અંગે પણ એવું કહેવા માંગે છે કે વેતન જો વધે તો નફો ઘટે અને આર્થિક વિકાસ થાય તો આર્થિક જે સાહસિક વર્ગ છે એ મુશ્કેલીમાં મુકાય છે. એટલે નફાનું આપણે એમ કહીએ કે ભવિષ્ય છે તે બહુ ઉજ્જવળ નથી એવું આપણને લાગે છે. બીજું ડેવિડ રિકાર્ડોની વિચારસરણી પરથી જો આપણે એમ કહી શકીએ કે રિકાર્ડોએ તે વખતે ઇંગ્લેન્ડમાં જે અનાજના કાયદાઓ પ્રવર્તતા હતા એની સામે એક પ્રકારની ચોક્કસ સત્ય, વાસ્તવિક આર્થિક દલીલ રજૂ કરવાનો એણે પ્રયત્ન કરેલો છે. આર્થિક વિકાસને એ આગળ વધારવા માંગતો હતો અને એવું કહેવા માંગતા હતા ડેવિડ રિકાર્ડો કે ભાઈ આર્થિક જે અધિશેષ છે એટલે કે ભાડું છે તે જમીનદારોના ગજવામાં જાય છે અધિશેષ, એની જગ્યાએ મૂડીપતિઓના ખિસ્સામાં જવો જોઈએ અને એ ત્યારે જ શક્ય બનાવી શકાય કે જ્યારે બહારથી સસ્તું અનાજ આયાત કરી શકાય. તો બાળકો અહીંયા આપણે વિરામ લઈએ, અહીંયાથી આપણે અટકીએ. હવે આપણે મને એમ હતું કે ભાઈ કાલે બુધવાર છે એટલે મેં તમને એવું કીધું હતું કે શનિવાર લઈશું. એટલે હવે આપણે પાછા શનિવારે ભેગા થઈએ.